का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिनेन्द्रष्ण शास्त्र भक्ति पान नंबर है 346 346 पहली स्तुति है। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। शिव सुखदानी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। तो वस्तु स्वरूप बतावे, अरु सकल विरोध मिटावे। हे स्याद वाद विख्याता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। तू करे ज्ञान का मंडन, मिथ्यात्व को मार्ग खंडन। हे तीन जगत की माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। तू लोकालोक प्रकाशे, चर अचर पदार्थ विकासे। हे विश्व तत्व की ज्ञाता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। शुद्धात्म तत्व दिखावे, रत्नत्रय पथ प्रगटावे। निज आनंद अमृत दाता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे मात कृपा अब कीजे, पर भाव सकल हर लीजे। शिव राम सदा गुण गाता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। हे जिनवाणी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम। शिव सुखदानी माता तुमको लाखों प्रणाम, तुमको करोड़ों प्रणाम।
આવતીકાલે જેઠ સુદ પાંચમ શુદ્ધ પંચમી માં જીનવાણીનો અવતાર દિવસ છે, અવતરણ દિવસ છે. લિપિબદ્ધ થયેલી દિવ્ય ધ્વનિ સાથે સીધા સંબંધ જે કર્મ પ્રાવૃત્ત અને કરણાન યોગનો સીધો સંબંધ દિવ્ય ધ્વનિ સાથે છે. કેવળી શુદ્ધ કેવળી સાથે એવા સંત સાધક દર્શન આચાર્ય અને પુષ્પદંત ભૂતબલી ત્રણેય મુનિરાજોના પરસ્પરમાંના ગુરુ શિષ્યત્વના પવિત્ર સંબંધને લીધે ષટખંડાગમ ગ્રંથની રચના થઈ અને રચના પૂરી થયા બાદ મસ્તક પર જીનવાણી વિરાજમાન કરીને મંગલમય ધર્મ પ્રભાવનારૂપ શોભાયાત્રા વગેરે પ્રભાવનાના આયોજનો થયા. જે તે કાળે આજથી 2000 વર્ષ પહેલાં. આવતીકાલનો એ સરસ મજાનો પાવન પ્રસંગ છે. એટલે એની પૂર્વ બેલામાં આપણે આ શાસ્ત્ર ભક્તિ આજથી આપણે અહીંયા સ્વાધ્યાય શરૂ થયા છે. આપણે રાત્રિનો સ્વાધ્યાય આવતીકાલથી શરૂ કરીએ છીએ. આવતીકાલે આખો 1 કલાક 1.5 કલાકનો શુદ્ધ પંચમી અંગેનો ધવલા જય ધવલા મહાધવલા આ ગ્રંથો 20-20, 25-25 વર્ષની તપસ્યા બાદ આપણા હાથમાં આવ્યા છે, પ્રકાશિત થયા છે. એનો બધો ઇતિહાસ આવતીકાલના રાત્રિના સ્વાધ્યાયમાં અને થોડી ઘણી ચર્ચા આપણે સવારના સ્વાધ્યાયમાં લેશું. ગુરુદેવ શ્રીના પ્રવચન પછી વધામણાનો એક 10-12 મિનિટનો જ કાર્યક્રમ. એમાં મારે 2-4 વાક્ય જ કહેવું છે. એક નાનકડી સ્તુતિ લઈને વાત કાર્યક્રમ પૂરું કરી સીધા આપણે સ્વાધ્યાયમાં જ પછી વિગતે વાત કરશું. જે જીવોને પણ ભાગ્ય હશે, જેને સાંભળવાની ઈચ્છા હશે એ બેસે. બાકી તો સવાર અને સાંજ આવતીકાલના બંને સ્વાધ્યાયમાં શુદ્ધ પંચમી પર્વ અંગેની જ આપણે ચર્ચા સ્વાધ્યાય કરવાના છીએ. પછી તો સળંગ સ્વાધ્યાયનો ક્રમ શરૂ કરશું અને રવિવારનો ન્યાયની કક્ષા 10:30, 10:30 થી 11:15, 10:30 થી 11:15ની ન્યાયની કક્ષા પણ રવિવારથી આપણે શરૂ કરીએ છીએ. એક જાણ ખાતર આપ સૌને માટે. લાગતા વળગતા સાધર્મીઓને સૂચના પહોંચાડી શકો છો. પછી હું આપણા સ્વાધ્યાય ગ્રુપમાં એની સૂચના આજે લખી મોકલીશ. 31મી ગાથા જીતેન્દ્રિય જીનની ગાથા. ગુરુદેવ શ્રીએ વાતમાં છાપકા બહુ જોરદાર માર્યા. આ જીનની ગાથા છે, સમ્યક દૃષ્ટિ જીતેન્દ્રિય જીનની ગાથા છે, અજૈનની નહીં.
જે આવો અનુભવ નથી કરતો એ અજૈન છે. અને અનુભવ કરે છે એ જૈન છે એમ નથી કીધું રામજીભાઈ. ધ્યાન ગયું છે આપણા મંદિરનું નામ શું લખેલું છે? ક્યારેક વાંચ્યું છે? શું છે બોલો, મોટેથી બોલો. જૈન મંદિર નથી લખ્યું. મેં તો લાખાણી સાહેબના પીઠ તો સેંકડો વખત થાબડ્યા હશે. શરૂઆતમાં હું જ્યારે આવ્યો ત્યારે 29 વર્ષ પહેલાંની વાત કરું છું. ભારતભરના હજારો મંદિરોના માથે દિગંબર જૈન મંદિર એવું લખેલું હોય, પણ પૂજ ગુરુદેવ શ્રીની અશુદ્ધ સાત્વિક આધ્યાત્મિક ક્રાંતિ પછી જ સૌરાષ્ટ્રમાં જ સોનગઢ, વિછિયા, રાજકોટ, જામનગર, જ્યાં જ્યાં 60-65 જગ્યાએ મંદિરો બન્યા, ઇવન મુંબઈમાં. એટલે પૂજ ગુરુદેવ શ્રીની નિશ્રામાં એમની આગેવાની હેઠળ એમના તત્વાવધાનમાં ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં તત્વ પ્રભાવનાના આ પ્રવાહમાં જેટલા જે મંદિરો સ્થાપિત થયેલા છે, મેં તો આપણા મુમુક્ષુ મંદિરોના નામ આગળ ક્યાંય પૂરા ભારતમાં કહું છું, દિલ્હી, કલકત્તા, વિશાખાપટ્ટનમ કે મુંબઈ, બેંગ્લોર, સાગર હમણાં ગયા હતા ત્યાં, જબલપુર, બધે હજારો જૈન મંદિરો આપણે મુમુક્ષુ સમાજના જોયા હશો. સેંકડો કહો, હજારો નહીં પણ સેંકડો. જૈન મંદિર ક્યાંય લખેલ નથી, જૈન મંદિર લખેલ છે. 1008 શ્રી 1008 સિમંદર પ્રભુનું જૈન મંદિર, જૈન મંદિર લખેલું છે. જૈનોનું મંદિર નથી, જૈનનું મંદિર છે. જૈન એટલે જૈનેન્દ્ર ભગવાન. 1008 નામમાંનો એક નામ. જૈન એટલે જીતે તે જૈન. અને જીતે તે જૈન એની કથા 31મી ગાથાથી શરૂ થાય છે. પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2, પાર્ટ નંબર 3, 31, 32 અને 33. સમજાણું શું કીધું? જૈનના 3 એપિસોડ છે. 31માં પહેલો એપિસોડ જે આજે ત્રીજે દિવસે પૂરો થયો. 3 સિરિયલો જોયા આપણે જૈનના. જીતેન્દ્રિય જૈનના 3 દિવસના સ્વાધ્યાયમાં આજે 31મી ગાથા પૂરી થઈ. 2-3 લીટી છેલ્લી બાકી છે કૌંસમાં, વળી પાછું ગુરુદેવશ્રી આવતીકાલે લેશે. એટલે 4 દિવસ, ભલે ને 15-20 મિનિટ જેટલું લેશે. પછી પાર્ટ બીજો, જૈનનો પાર્ટ બીજો કયો? જીતમોહ જૈન. જીતમોહ જૈન. જીતમોહ જૈનની જે આખી ચર્ચા છે, શ્રેણીના ગુણસ્થાનોમાંની સાધકની અંતરયાત્રા શરૂ થાય છે જીતેન્દ્રિય જૈનથી અને પૂરી થાય છે ક્ષીણમોહ જૈનથી. શું કીધું? ધ્યાનથી સાંભળજો. નહીં સાંભળો તો મને કાંઈ ફેર નહીં પડે, સાંભળો તો બહુ લાભમાં રહેશો.
છપાઈ જવો જોઈએ આ વિષય બધો. જીનની મંગલમય યાત્રા આરંભ થાય છે જીતેન્દ્રિય જીન ગાથા નંબર 31. જેની યાત્રા આપણે 3 દિવસથી કરીએ છીએ, જેની સાધના અંગે આપણે કથા 3 દિવસથી સાંભળીએ છીએ. હજી થોડી ઘણી કથા બાકી છે, એ કાલે પૂરી થશે. જીતેન્દ્રિય જીનની પછી જીન નંબર 2, એપિસોડ નંબર 2, એ જે જીત મોહ જીન. જો 2 છેડા, જીતેન્દ્રિય જીન પહેલો છેડો અને બીજો છેડો છે ક્ષીણ મોહ જીન. જીતો ઇન્દ્રિયોને અને મોહનો ક્ષય કરો. શું કીધું? ઇન્દ્રિયોને જીતો, એમાં દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રિયના વિષયો. તો ઇન્દ્રિયોને જીતવાથી લઈને મોહના ક્ષય સુધીની સાધના છે. શું સમજાય છે? હવે વચ્ચેનો જે તબક્કો છે એ મોહ ક્ષય પામે એને માટે મોહને જીતવાની પ્રક્રિયા છે. ચલા બેન, સૌથી મોટો ગાળો, સૌથી મોટી તપસ્યા, હું તો એમ કહું, જો થોડુંક આમ કલ્પના મને જે સૂઝે છે એની વાત કરું. મોક્ષ માર્ગમાં ગર્ભ કલ્યાણક અને જન્મ કલ્યાણક એટલે જીતેન્દ્રિય જીન, અને મોક્ષ કલ્યાણક એટલે ક્ષીણ મોહ જીન. તો વચ્ચેવાળો એ આખો તપ કલ્યાણક વાળો છે. ક્ષીણ મોહવાળો જે છે ને 33મી ગાથા, એ કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક બેવું લઈ લેવાનું. પણ જીત મોહવાળો છે એ તપ કલ્યાણકની પરાકાષ્ઠા છે. પંચ કલ્યાણકોમાં ત્રીજું કલ્યાણક જે હોય, ગર્ભ જન્મ પછી 1.5 દિવસ હોય. તપ કલ્યાણક પણ કહે, દીક્ષા કલ્યાણક પણ કહે. દીક્ષા કલ્યાણક પછી તપ કલ્યાણક થાય. દીક્ષા લે પછી તો તપ થાય ને. દીક્ષા માત્ર લઈ લેવાથી કેવળ જ્ઞાન નહીં થાય, તપ આચરવું પડે. સમજો આપણે ઘર મૂકીને મંદિરે આવ્યા, દીક્ષા તો લઈ લીધી, પણ અહીંયા આવીને એકાગ્ર થઈને સ્વાધ્યાય કરવો એ તપ છે. સ્વાધ્યાય પરમમ તપઃ. મંદિરે આવી માત્ર ગયા એટલે તપ થયું એમ નહીં, તાપમાં આવ્યા. અને અહીંયા બેસીને જો અભિક્ષ જ્ઞાનનો ઉપયોગ, તત્વજ્ઞાનનો લાભ લીધો તો કર્મોને તપાવ્યા. સમજાણું શું કીધું? તો દીક્ષા જુદી વસ્તુ છે અને તપ જુદું છે. તપ કલ્યાણક એ ખરેખર દીક્ષાની પૂર્ણતા છે, સાર્થકતા છે, ચરિતાર્થતા છે. દીક્ષા લેવા માટે તો અસંખ્યાતા જીવો દ્રવ્યલિંગની દીક્ષા લે છે. સાચું તપ કેટલા આચરે છે, સમજાણું? તો જે 31મી ગાથા છે જીતેન્દ્રિય જીન, એ અંતરાત્માની ગાથા છે, જઘન્ય અંતરાત્માની ગાથા છે. શું કીધું? જઘન્ય અંતરાત્માની ગાથા છે. જીત મોહ જીન એ મધ્યમ અંતરાત્માની ગાથા છે, અને ક્ષીણ મોહ જીન એ ઉત્તમ અંતરાત્માની ગાથા છે. અંતરાત્માના 3 અવસ્થાની અપેક્ષાએ પ્રકારો. મધુબેન પકડાય છે? જો ઓલી પાઠશાળા જુદી
અને આ પાઠશાળા જુદી. ગુરુદેવશ્રી કહેતા ને કે આ તો કેવળીની કોલેજ છે, અને આ કોલેજમાં જેમ લૌકિકમાં ભણતા પહેલાં બીજું ઘણું બધું સમજવું પડે. યોગસાર વાંચેલ હોય, પરમાત્મ પ્રકાશ વાંચેલ હોય તો આ સમયસાર સમજાય, તો જ આ બધું ટાંગામેળ થાય. કેમ કે યોગસારમાં પરમાત્મ પ્રકાશમાં બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, અને અંતરાત્માના પછી જઘન્ય, મધ્યમ અને ઉત્તમ અંતરાત્મા. તો દ્રષ્ટિ મોક્ષ જે છે, જો વળી પાછું એક નવું પ્રકરણ મગજમાં આવ્યું, જઘન્ય અંતરાત્મપનું પ્રગટ થયું 31મી ગાથા જીતેન્દ્રિય જીનમાં, એ દ્રષ્ટિ મોક્ષ છે. પહેલો દ્રષ્ટિ મોક્ષ. પછી જીત મોહ 32મી ગાથા. જીત મોહ, જીત મોહી જીન કહેવાય. શું કહેવાય? જીતેન્દ્રિય જીન, જીત મોહી જીન, ક્ષીણ મોહી જીન. આ ત્રણેય જીન છે, જીનેન્દ્ર છે, જીનેન્દ્ર ભગવાન છે. બોલો, સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાનવર્તી ભગવાન છે, જીનેન્દ્ર ભગવાન છે. એટલે આપણા શાસ્ત્રોમાં ચરણાની યોગમાં લખેલું છે, સાધર્મી પ્રત્યેનો દ્વેષ એ જૈન ધર્મનો દ્વેષ છે. શું કીધું? સાધર્મી પ્રત્યેની દ્વેષ ભાવના એ ધર્મ પ્રત્યેની દ્વેષ ભાવના છે. સાધર્મીની ચાડી ખાવી એ ધર્મની ચાડી ખાવી બરાબર છે. કાન નહીં મળે એને, કેમ કે બીજાના કાનના દુરુપયોગ કર્યા. શું કીધું દામજીભાઈ? ક્યાં ગયા તમારા મિત્ર? કામ સાવ શ્રીલંકામાં જઈને બેઠા. હા, સામે આવીને બેસો ને થોડોક આમ મારી દુકાન આમ જોરદાર હાલે. પછી શ્રોતાનો શું છે કે આઈ કોન્ટેક્ટ સાથે બેઠા હોય ને વ્યવસ્થિત, તો જ, બાકી તો કરવા ખાતર કરવાની વાત છે. શું કહેતા હતા? હા, સાધર્મી પ્રત્યેનો દ્વેષ, સાધર્મી પ્રત્યેનો અણગમો એ ધર્મ પ્રત્યેની અવગણના છે. સમજાણું શું કીધું? સાંભળજો, એક બહુ જોરદાર વાત તમને બતાવું. બહુ અદ્ભુત અને બહુ માર્મિક વાત છે. બહુ ધ્યાનથી સાંભળજો. બહુ પ્રાચીન ગ્રંથમાંથી એક પ્રકરણ કાલે મારે વાંચવામાં આવ્યો. आचार्यों ने गृहस्थों के लिए दान के दूसरे प्रकार से भी 4 भेद बतलाए हैं. आहार, औषधि, अभय અને જ્ઞાનદાન. આ 4 દાન અંગે તો આપણે સાંભળ્યું જ છે. બહુ કામની, બહુ પ્રયોજનભૂત અને બહુ પવિત્ર ભાવથી આ પ્રકરણ હું વાંચી સંભળાવું છું. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. પાત્ર દત્તી, સમદત્તી, દયા દત્તી, સર્વદત્તી. દત્તી એટલે દાન થાય. મારે તો તમને આમાં થોડુંક વાંચીને બતાવવા માગું છું. સર્વદત્તીમાં શરૂઆતમાં ત્રણે આવી જાય છે. પહેલું છે પાત્ર દત્તી, એટલે પાત્રને દાન. उत्तम मध्यम जघन्य पात्रों को भक्ति पूर्वक दान देना पात्र दत्ती है. उत्तम पात्र मुनि है, मध्यम पात्र क्षुल्लक ऐलक हैं, जघन्य पात्र प्रतिमाधारी श्रावक है. मिथ्या दृष्टि जीवो तो अपात्र ज जगतना. પાત્રતા તો સમ્યક્તોથી શરૂ થાય છે. તો મારે કહેવું છે,
31મી ગાથા જે આપણે સમ્યક દૃષ્ટિ જીતેન્દ્રિય જીનવાળી ગાથા જે વાંચીને એ પ્રથમ પાત્ર જીવની વાત છે. પ્રથમ પાત્ર. બીજો જે છે જીતમોહી જીન એ મધ્યમ પાત્ર છે, અને ઉત્તમ પાત્ર જે છે એ ક્ષીણ મોહી જીન 33મી ગાથાવાળો. એના આગળવાળાને તો હવે પાત્રતાની ગરજ જ ક્યાં? એ તો પાત્ર જીવો માટે પરમેશ્વર છે. 13મા 14મા વગેરે બધાએ આગળના એ તો પૂજ્ય બન્યા. હવે સમદત્તિ અપને સમાન ધર્માત્મા. જો પહેલાં મને વાત બતાવો, હું કોઈનું નામ લીધા વિના કહું છું. આપણને વિષય કષાય અને 5 પાપોમાં રખડનારા જીવો કેટલા ગમે અને સાધર્મી કેટલા ગમે? કેટલો સાધર્મીને જોઈને હૈયું હરકાય છે, કેટલી સાધર્મીની મુલાકાતમાં રસ પડે છે, સાધર્મીના સુખ દુઃખમાં સહભાગી થવામાં કેટલી સંવેદનાઓ ઉછળે છે, સાધર્મી પ્રત્યેની સહાનુભૂતિમાં કેટલો આપણને સમય મળે છે. અને લોહીવાળા સંબંધો માટે એમાં બાજવા સિવાય કાંઈ ન હોય. એક 7મીએ જવાની તૈયારી તો બીજો 6ઠી જવાની તૈયારી, એવા સંબંધો હોય તોય 24 કલાક મારા સાસુ અને મારા વહુ અને મારા સગા અને મારા વાલા. સમજાય છે? અસંખ્યાત મિથ્યા દૃષ્ટિ જીવો કરતાં પણ એક સમ્યક દૃષ્ટિ જીવને માનો તો શ્રદ્ધા સાર્થક થાય. લાખો કરોડો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ જીવોને માનવા કરતાં એક સાધર્મીને માનો, શ્રદ્ધા સફળ થાય. સાધર્મી ગમતા નથી. સાધર્મી સાથે વાર્તાલાપ કરવા માટે સમય નથી. સાધર્મી પ્રત્યે સહાનુભૂતિ માટે અમારી પાસે સમય નથી. કેમ કે અમે અમારા ઘર પરિવાર અને સંસારમાં જ એટલા બધા ગળાડૂબ છીએ કે વાત્સલ્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, સાધર્મી કોને કહેવાય એની કાંઈ ખબર નથી. આવા બધા ઉત્સવો આવશે, જતા રહેશે. સમદત્તિ अपने समान धर्मात्मा अव्रत सम्यक दृष्टि. भाई राजू भाई, बोलो रत्नत्रय विधान वालों पुस्तक लेता हो शो झाड़ो. अपने समान धर्मात्मा अव्रत सम्यक दृष्टि श्रावकों को जो शू कहे छे? कन्यादान देना. शू कीधुं? अपात्र ने नहीं, करोड़ोपति वेवाई नहीं, विधर्मी नहीं. गुरुदेव श्री कहता खबर शू कहता? साधर्मी ने आपो, नहीं तो हाथ पग बांधी ने. जो विधर्मी ने आपो छो तो हाथ पग बांधी ने आंधळा कुआ में फेंकवा बराबर नो पाप छे. एवं बोलता गुरुदेव श्री आपड़ा. बताओ मने गुरुदेवश्रीनो परमार्थ तो આપણને બહુ આદરણીય. ઓલી પૂજા કરો ને એમાંથી પ્રભાવના અંગની સમજાય છે? સ્વાતિબેન, ગુરુદેવશ્રીનો પરમાર્થ તો બહુ દૂર રહ્યો. એનો જે વ્યવહાર છે એ વ્યવહાર તો આપણે સ્વીકારીએ. નાની ઉંમરમાં સંવત્સરિક પ્રતિક્રમણ કરતા, ઉપવાસો કરતા. હવે એક દિવસ તો ઉપવાસમાં એટલી બધી તરસ લાગી કે અંદર જઈને પાણી પી આવ્યા. અને 90 વર્ષની ઉંમરમાં કેવડી નિખાલસતાથી ગુરુદેવશ્રી સ્વીકાર કરે છે. આટલી નિખાલસતા આપણામાં? મારે તો આંખમાં આમ જળજળિયા આવી ગયા. સ્વામીજીની કેટલી સરળતા છે. તરસ લાગી, તૃષા લાગી, અંદર જઈને પાણી પી આવ્યા. અને માનતા હતા શું? જો એમે બોલ્યા, માનતા હતા ધર્મ. સંપ્રદાયમાં હતા, પાલેજમાં હતા. પાલેજમાં હતા ત્યારે તો ઉંમર જ 15 વર્ષ, 14 વર્ષ, 13 વર્ષની ઉંમર હતી ગુરુદેવશ્રીની. ભગત કહેવાતા એટલે પ્રતિક્રમણો.
કેસા વ્રત ધારી રે લલકારે પછી ગીતો, જૈની રે કેસા વ્રત ધારી રે. तो अपने समान धर्मात्मा अव्रत सम्यक दृष्टि श्रावकों को जो कन्यादान देना, सम्यक दृष्टि ની વાત કરી છે આમાં. આપણે સમજીએ ચલો ભાઈ શ્રાવકોને કન્યાદાન, સમદત્ત, સમ એટલે સમ્યક યથાર્થ, रुपया पैसा ग्रह मकान उपकरण जायदाद लकड़ी पत्थर आदि देना, सम्यक दृष्टि श्रावकों ने. रोजगार लगवाना, શું કીધું આ સુમનભાઈએ સુનિલભાઈ શાસ્ત્રી પ્રત્યે આ કામ કર્યું છે, તો આજે સુનિલભાઈ શાસ્ત્રી અહીંયા ન હોત. અને એના માટે સુનિલભાઈના રોટલા નોકરી થકી મળે, સુનાબેને ઘણો કષ્ટ લીધેલો છે. 50 વાર સુનાબેન સાથે કારમાં, મારી પાસે તો કંઈ વાહન તો હતું નહીં ત્યારે, અને ઓલો કયો રોડ કહેવાય, રાજેશ્રી ટોકીઝવાળો રોડ, ભૂપેન્દ્ર રોડ, ઓલા મહેશભાઈ અજમેરાનું મકાન ફ્લેટ, બસ એ મહેશભાઈના અજમેરાનું ફ્લેટ, એને અડીને જ પાછળ એક નામ મોડામાં છે, જો મેં એની વાત પણ તમને એક વખત કરી હતી તમારા મોટા દીકરા માટે, ઇંગ્લિશ લિટરેચરના બહુ બકુલભાઈ બહુ મોટા પ્રોફેસર, આ LBS ટ્રસ્ટ સાથે સંકળાયેલા, અને સુનાબેનના બહુ સારા એવા ફેમિલી રિલેશન્સ. તો અઠવાડિયામાં કમસે કમ મને 3 વખત એની પાસે લઈ જાય, આ અમારા સાહેબ છે અને તમે કંઈક આની નોકરી તમે કંઈક જોઈન, કેમ કે મારી તો પ્રતિજ્ઞા જ હતી કે ભાઈ જે હું લૌકિક ગોલ્ડ મેડલિસ્ટ થઈ આવ્યા હોય, નવરી બજાર બેસે ઘરે, તમે લોકો શું કરશો બતાવો, બોલો મધુબેન, તમારો હર્ષિલ ગોલ્ડ મેડલિસ્ટ થયો હોય, ઘરે બેસાડી રાખશો તમે? અને બાયડી તો આવી ગઈ હતી મારી ત્યારે, હું આવ્યો હતો ત્યારે અહીંયા સગાઈ થઈ ગઈ હતી. તો આ જીવિકા માટે સરકારી નોકરી મળશે, હશે, મેળવી આપશો. સુમનભાઈને મેં કોલ કરાર કર્યો હતો, સરકારી નોકરી હશે તો હું હવે 6 મહિના રાહ જોઈશ, નહીં તો હું નીકળી જઈશ. કેમ કે રાજસ્થાનમાં મને કોલેજમાં પ્રોફેસરની નોકરી મળતી હતી ત્યારે 2-3 લાખની નોકરી, સ્વાતિબેન, પણ મેં લાત મારી. કેમ કે આ સંકુલન, આ ગુરુદેવશ્રી, આ વાણી, આ તત્વ, આમાં જે વાઇબ્રેશન્સ મને આજની તારીખમાં આવે છે, એવા જ વાઇબ્રેશન્સ આજથી 29 વર્ષ પહેલાં પણ આવતા. કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈ લાભ લે કે ન લે, આપણે લાભ આપવા માટે નથી આવ્યા, આપણે લાભ લેવા આવ્યા છીએ. તત્વજ્ઞાન, સુમનભાઈને મેં 1000 વારી વાત કરી. સુનાબેન ચોધાર આંસુએ રડે. આ મહિલા મંડળનું ઓફિસ હતું પહેલાં અહીંયા, આ પાછળનો રૂમ. અંજનાબેન, સુનાબેન, જ્યોતિબેન, 3 રોજ કોક વાર મારી સાથે ત્યાં મળે. અને કેમે કરીને નોકરીનું કાંઈ ગોઠવાતું નહોતું, તો સુનાબેન તો 2-3 વખત રડી પડ્યા. મને કે પંડિતજી સોરી, કેમ કે લગભગ 2-2.5 વર્ષ મેં રાહ જોઈ. મારો પણ હવે પછી પારો તૂટવામાં હતો. પછી જે પણ કાળલબ્ધિ મારી કે આપ સૌની 6 મહિનામાં જ એ જુનિયર લેક્ચરર તરીકે ત્યાં જગ્યા ઊભી થઈ, ગોઠવાણી. અને જેના મેં સપના સત્યનભાઈ સાથે, સત્યનભાઈની ત્યાં ઓલો કયું પ્લોટ કહેવાય, વિદ્યાનગર મેઇન રોડ વાળો, ઓલો એ બાજુનો કયો એરિયા કહેવાય, હા ને મનહર પ્લોટ, હા મનહર પ્લોટ. મનહર પ્લોટમાં સત્યનભાઈ, નરેન્દ્રભાઈ આ લોકો રહેતા. તો હું 91માં અહીંયા પાઠશાળાના નિરીક્ષણ માટે આવ્યો હતો. 91માં 91માં બ્રહ્મચારી શોભનાબેન કર્ણાન યોગનો અહીંયા ક્લાસ લેતા હતા, કર્મવાળો પાઠ લેતા હતા. અને હું અંદર આવ્યો, શોભનાબેન કે મને પૂછે પંડિતજી આવી ગયા? કે હા આવી ગયા. શોભનાબેન મને પૂછે છે પંડિતજી આવી ગયા? પાઠશાળાનું નિરીક્ષણ કરવા માટે આવવાના હતા. હા આવી ગયા.
પછી જે કાંઈ મારી હિન્દીમાં મારી વાત કરવાની હતી કરી. ત્યારે મેં આ સભામાં એક ભાવના વ્યક્ત કરી હતી કે આટલું સરસ આ બધા બાળકો પાઠશાળા ભણે છે અને આવું સરસ દિવ્ય અને ભવ્ય મંદિરનું સંકુલન, જો આ સંકુલનમાં ભવિષ્યમાં મને પ્રભાવનાનો જો યોગ મળશે તો હું એ લાહો કોઈ પણ કિંમતે નહીં ચૂકું. આ 91ની મારી ભાવના 97માં ફળી, 97માં. અને સત્યનભાઈની ત્યાં મનર પ્લોટમાં જમવા હું ગયો હતો. परत फरता सत्यनभाई मैंने कहा कि पंडित जी आपको राष्ट्रीय शाला देखना है कि चलो चलते हैं. तो જોવા ગયા તો એ મધ્યસ્થ ખંડ અને બધું જોઈને, બિલ્ડિંગો અને બધું આખું પરિસર જોઈને મેં हाँ सत्यन भाई यार यहाँ इस कैंपस में यदि अपने को नौकरी मिल जाए ना तो यार करने लायक जगह है. આ 7 વર્ષ પહેલાં. અને એ જ કેમ્પસમાં આજે 27 વર્ષની આજીવિકા આપણને મળી છે. અહીંથી 1.5 મિનિટ થાય આવતા જતા. એટલે મને તો સમજો નિશ્રેયસનોય માર્ગ મળ્યો અને અભ્યુદયનોય માર્ગ મળ્યો. શૈલાબેન શું કીધું? આ પૂજ્યપાદ આચાર્ય 2 શબ્દો આપ્યા છે. આત્માર્થી મુમુક્ષુને 2 જ ઉન્નતિની પરાકાષ્ઠાઓ છે. એક નિશ્રેયસ, નિશ્રેયસ એટલે મોક્ષ. તો આ શું છે? આ દૃષ્ટિ મોક્ષ, મુક્તિનો પુરુષાર્થ. અને બીજો લૌકિક જીવન માટે અભ્યુદય, રોટલા રળવા માટે આજીવિકા મળે. અને જેના હાથમાં સમયસાર અને આ જીતેન્દ્રી જીનવાળી વાતો હોય કાને અને જીભે, એ ભૂખે કોઈ દી નહીં મરે. દામજીભાઈ, એ ભૂખે કોઈ દી નહીં મરે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.